ભાઈ આજે આપણે શું રિપેરિંગમાં આવ્યું છે પાછું? આપણે કસ્ટમરનું એવું કેવું છે કે આમાં શોર્ટ આવે છે. આપણે શોર્ટમાં આપણે એમ એવું છે, આપણે સાફ સફાઈ કમ્પ્લીટ કરી રાખી છે. આપણે ચાલુ કરીને હવે બતાવશું ફ્રેન્ડ્સને. એક છે, બીજી છે રિપેર થયેલી છે, એ ચાલુ છે. આ કમ્પ્લીટ બીજી ચાલુ કરી છે આપણે. આપ જોઈ શકો છો હિતેશભાઈ ચાલુ કરીને આવી રહ્યા છે. તો જનરલી આ પ્રોબ્લેમ શેના કારણે આવતી હોય છે હિતેશભાઈ? જનરલી આમાં પાણી ગળી જાય ને પીસીબીમાં તો જ વાંધો આવે, બાકી આમાં કાંઈ વાંધો નથી આવતો. અચ્છા, પાણીના કારણે શોર્ટ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો આગળથી આ એકદમ લાલ ચોળ થઈ ગઈ છે ઇન્ડક્શન. એટલે આપણે જરાક આપણો કેમેરો બી અધર રાખીશું, નકર બળી જશે. કસ્ટમરની સગડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ ચાલુ છે, દેખાડો ફ્રેન્ડ્સને. આવી સગડી થઈ ગઈ છે, જે આપણે બ્રાન્ડેડ કંપનીની કોઈ લાગે છે સગડી. અને આ જે કંપનીની છે ઇન્ફ્રારેડ, જે બધા વાસણ ચાલે એવી, એ બી ઓકે થઈ ગઈ છે. અને એકદમ તમે જોઈ શકો છો લાલ ચોળ, એકદમ શિયાળામાં પણ ચાલે ફિટિંગ કરવા માટે આપણા દોસ્તોને, ગ્રાહક મિત્રોને. તો રિપેરિંગ થઈ ગઈ છે હિતેશભાઈ? ઓકે થયેલી છે રિપેરિંગ. ઓકે, બીજી કોઈ જાતની આવી કંપનીની રિપેરિંગમાં આવે તો તમે કરી આપો? બધી કંપનીની આપણે રિપેર કરી આપશું. આપણે જો આ હેવલ્સની આવેલી છે. અચ્છા, જો તમે મિત્રો બ્રાન્ડેડ હિતેશભાઈ આપણે બ્રાન્ડેડ સગડી બી રિપેરિંગ કરી આપશે. તો આપણે ગ્રાહક મિત્રોને ક્યાં આવવાનું રહેશે? આવવાનું રહેશે નાગરેચી ઇલેક્ટ્રિક, જામનગર.